મિત્રો આ યામ ભૂમિતિમાં જે ઉદાહરણના દાખલા છે એ ઉદાહરણના દાખલા આજે પ્રયત્ન કરીએ છીએ. એમાં પહેલું ઉદાહરણ પાના નંબર 88 પર આપેલું છે. શું ઉદાહરણ આપેલું છે જુઓ કે ભાઈ 3 બિંદુઓ આપેલા છે. કેટલા બિંદુઓ આપેલા છે? 3 બિંદુઓ. બિંદુ એક બિંદુ છે એના યામ છે 3 2. બીજું એક બિંદુ છે એના યામ છે -2 -3 અને ત્રીજું એક બિંદુ છે 2 3. આ ત્રણેય બિંદુઓમાંથી એક ત્રિકોણ બને ખરો? હા કે ના? પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ આ ત્રણેય બિંદુઓમાંથી એક ત્રિકોણ બને ખરો? હા કે ના? અને જો બને તો એ કેવા પ્રકારનો ત્રિકોણ હોય? એટલે આ આપણે 5મા 6ઠા 7મામાં જે શીખી ગયા છે એના અનુસંધાનમાં છે. હવે એક એના કઈ વસ્તુઓ હોઈ શકે છે હું તમને બતાવું કે ભાઈ ધારો કે આપણી પાસે 3 બિંદુઓ છે 1 2 3. 3 બિંદુઓ છે આપણી પાસે. હવે આ ત્રણ બિંદુઓ એવા છે કે જેમાંથી ત્રિકોણ બની શકે એવો નથી, કારણ કે આ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ હોય તો એમાંથી ત્રિકોણ ક્યારેય પણ બને નહીં. એટલે આ ત્રણેય બિંદુઓ પહેલાં તો અસમરેખ હોવા જોઈએ, એ આપણને ખબર પડવી જોઈએ. નંબર 2 કે ભાઈ એક ત્રિકોણ બનાવશે એવો પ્રશ્ન લખેલો છે કે યસ ત્રિકોણ બનાવશે એવો પ્રશ્ન લખ્યો છે, એટલે અસમરેખ છે એ પણ જોવાનું છે. અને ત્રિકોણ માટે આ કોઈ પણ ત્રિકોણ તમે દોરો એટલે એ ત્રિકોણનો એક મુખ્ય નિયમ છે. શું નિયમ છે? કે ત્રિકોણની બાજુઓ કેટલી અને ત્રિકોણના ખૂણા કેટલા? 3 બાજુઓ અને 3 ખૂણા. ત્રિકોણ બને તો એના માટે ખાસ એ વસ્તુ ધ્યાન રાખો કે કોઈ પણ 2 બાજુઓનો સરવાળો, શું કહું છું બોલો જોઈએ, હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો જ થાય. હંમેશા કે કોઈ પણ 2 બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો થાય? મોટો જ થાય. તો એ ત્રિકોણ બને એમ કહેવાય. એ ત્રિકોણ બને એમ કહેવાય. હવે અહીં આ જે ત્રિકોણ છે, ધારો કે આનો માપ તમારો 3 હોય, આનો માપ 4 હોય, આનો માપ 6 હોય, તો આપણે એમ કહી શકીએ કે 6 ને 4 10. આ 3 કરતાં મોટો કહેવાય. આપણે આ બંનેનું ભેગા કરીએ તો કેટલા થયા? 6 ને 3 9. એ આના કરતાં મોટો કહેવાય. એવી જ રીતે તમે આને બંનેને ભેગા કરો તો 4 ને 3 એ પણ આના કરતાં કેવું કહેવાય? તો ત્રિકોણ બને ખરો, નહીં તો ત્રિકોણ બને નહીં. એટલે ત્રિકોણ માટે પહેલો નિયમ શું છે કે ત્રિકોણની કોઈ પણ 2 બાજુઓનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. ત્રીજી બાજુ કરતાં કેવો હોવો જોઈએ? પુસ્તકમાં આ વિધાન આપેલું છે પણ તમે પુસ્તક વાંચતા નથી એટલે આપણને ખબર નથી. હવે અહીં 3 બિંદુ આપેલા છે. ધારો કે આ એક બિંદુ છે, આ એક બિંદુ છે અને આ એક બિંદુ છે. હવે આ બંને વચ્ચેનું માપ શોધવું છે. શું શોધવું છે? માપ શોધવું છે. માપ શોધવું એનો અર્થ એમ થાય કે એ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું છે. શું શોધવું છે મારે? શું શોધવું છે બેટા? અંતર શોધવું છે. તો અંતર શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું? અંતર સૂત્રનો. કયા સૂત્રનો ઉપયોગ કરીશું? એનું નામ છે અંતર સૂત્ર. હવે અહીં આપણે જોઈએ કે ભાઈ આ બિંદુ A છે, એને આપણે નામ આપીએ છીએ કે 3 2. બિંદુ B છે એને નામ, અને બિંદુ C છે. ઓકે. હવે આ 2 બિંદુઓ વચ્ચેનું અંતર મારે શોધવું છે પહેલાં, પછી આ 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ અને પછી આ 2 બિંદુઓનું અંતર શોધીએ. ઠીક છે. હવે આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણે શું કરીએ કે ભાઈ AB બરાબર વર્ગમૂળમાં આ શું છે? x1 અને આ શું થશે? x3 y3. પણ આપણે 2 બિંદુઓ જ લઈએ છીએ એટલે આપણને ખબર પડી જાય. હવે દરેક વખતે તમારે આ પ્રકારનો પ્રશ્ન હોય તો અંતર સૂત્ર મૂકવાની જરૂર નથી. મૂકશો તો સારું છે. આપણે મૂકી દઈએ છીએ. એક વખત મૂકી દઈએ x1 - x2 કૌંસ બાર વર્ગ પ્લસ y1 - કૌંસ બાર વર્ગ. ચલો x1 y1 ખબર પડી ગઈ આપણને, x2 y2 આપણને ખ્યાલ આવી ગયો. યસ. તો હવે શું થશે? ઇઝ ઇક્વલ ટુ કરીને ચલો x1 ની કિંમત કેટલી મૂકું છું? આ માઇનસ જે છે માઇનસ છે અને x2 કેટલા છે? -2 છે. અને બંનેનું આપણે શું કરીશું? વર્ગ કરીશું. વત્તા y1 કેટલા છે? 2 ઓછા y2 કેટલા છે? -3. એટલે હંમેશા 2 ચિહ્નો આવે તો આપણે શું કરીશું? કૌંસમાં મૂકીશું. ઓકે. 2 ચિહ્નો આવે તો શું કરીશું બેટા? કૌંસમાં મૂકીશું. ચલો આનું સાદુરૂપ આપવું થોડુંક મુશ્કેલ લાગે પણ આપણે સામાન્ય રીતે કે ભાઈ 3 અને ઓછા ગુણ્યા ઓછા શું થાય? પ્લસ. માઇનસ ઇન્ટુ માઇનસ કેવા થાય? પ્લસ. તો શું થશે? આ 3 + 2 કૌંસ બાર વર્ગ. 3 + 2 કૌંસ બાર વત્તા આ શું થશે? 2 + 3. 2 વત્તા, કારણ કે આ પણ માઇનસ માઇનસ છે એટલે શું થઈ ગયું? પ્લસ થઈ ગયું. કૌંસ બાર વર્ગ બરાબર. ચલો 3 ને 2 કેટલા થયા? એટલે આ શું થયું? અને આ પણ કેટલા થયા? તો આ કેટલા થયા? 5નો વર્ગ. એટલે 5નો વર્ગ કેટલો? અને આનો પણ કેટલો? ગઈકાલે આપણે કલમાં લખ્યા હતા ને ત્યાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ 9નો વર્ગ 10નો વર્ગ. તો અહીં 5નો વર્ગ અહીં પણ આજે પણ ઉપયોગમાં આવ્યો કે ભાઈ 5નો વર્ગ કેટલો? એટલે 25 + 25 બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 50. અને પુસ્તકમાં એણે ખાલી આપેલું છે કે ભાઈ વર્ગમૂળમાં 50ની કિંમત કેટલી છે. આપણને ખબર છે કે ભાઈ વર્ગમૂળમાં 50થી નાની એક રકમ છે 49.
કેટલી છે 49નું વર્ગમૂળ કેટલું 7 તો એ કેટલી કિંમત આપેલી છે વર્ગમૂળમાં 50ની કિંમત કેટલી આપી છે 7.07 કેટલી આપી છે 7.07 આ થોડું યાદ પણ રાખવું પડે 7.07 આશરે એવું લખ્યું છે અંદાજે આશરે લગભગ આ એક બિંદુના અંતર આપણે શોધી લીધું કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધ્યું AB એવી જ રીતે BC વચ્ચેનું અંતર શોધી શકાય આપણને આપણે ભાઈ એવી જ રીતે BC વચ્ચેનું શું થશે -2 કૌંસ બાર વર્ગ -3 કૌંસ બાર વર્ગ હવે એને હું ફાસ્ટ લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવે આ પહેલું કેટલું આવ્યું 7.07 ચાલો AB વચ્ચેનું અંતર કેટલું આવ્યું બેટા વર્ગમૂળમાં 50 બરાબર 7.07 ઓકે આ એક જ દાખલો તમને વ્યવસ્થિત આવડી જાય તો ઘણું બધું આવડી જાય એવું છે અલગ અલગ પદ્ધતિઓ છે કે ભાઈ આ પદ્ધતિના 5 દાખલા ગણો આ પદ્ધતિના આ રીતના આ સિસ્ટમના 5 દાખલા ગણો એટલે તમને ખ્યાલ આવે હવે ત્યાંથી આપણે બીજો એક આપણે જોઈ લઈએ કે ભાઈ બીજા અને ત્રીજા વચ્ચે શું છે એ પણ જરા ફાસ્ટ આપણે જરા જોઈ લઈએ ચલો એબીની જગ્યાએ હવે કયા બે બિંદુઓ લઈએ બેટા બીસી કયા બે બિંદુઓ લઈએ આપણે બીસી ચલો બીસીમાં ડાયરેક્ટ મૂકીએ છીએ -2 કૌંસ બાર વર્ગ વત્તા -3 કૌંસ બાર ચલો -2 અને -2 કેટલા થયા -4 કૌંસ બાર વર્ગ અને આ કેટલા થયા બરાબર અહીં માઇનસ પ્લસ નહીં થાય થશે ના કારણ કે આ ગુણાકાર નથી ગુણાકારમાં જ થાય આ તો કેવું છે આ -2 છે અને બીજા -2 એટલે બધા બે માઇનસ તો કેટલા થયા -4 થયા કેટલા થયા સરવાળો કરીએ એટલે કેટલા થયા -4 અહીં પણ માઇનસ અને માઇનસ સરવાળા બાદબાકીમાં માઇનસ અને માઇનસ હોય તો માઇનસ જ આવે ગુણાકાર ભાગાકાર હોય તો પ્લસ થાય ચલો અહીં તમે આ 2 4 અહીં 3 તારી 9 કરતા હોય તો પ્લસ થાય પાછું પણ 3 તારી 9 નથી કરતા કારણ કે આ તો આપણે શું કરીએ છીએ સરવાળો કરીએ શું કરીએ બેટા ચલો આ શું થયું 4 નો વર્ગ કેટલો થયો અને 6 નો વર્ગ 36 ને 16 કેટલા થયા 6 ને 6 12 નો બગડો વધી પડી 1 3 ને 1 4 ને 1 5 કેટલા થયા વર્ગમૂળમાં 52 ની કિંમત કેટલી આપી જાણે વર્ગમૂળમાં 52 ની એણે કિંમત કારણ કે 49 50 51 ને 52 49 ને વર્ગમૂળ કેટલું 7 7નો વર્ગ કેટલો 49 7નો વર્ગ કેટલો તો 49નું વર્ગમૂળ કેટલું અને પછી 52 છે એટલે થોડી કિંમત વધારે છે તો એને કેટલી કરી આશરે કેટલી થઈ બરાબર 7.21 આશરે લગભગ અથવા તો આશરે ચલો બીસી કેટલા થયા બેટા બીસી બરાબર વર્ગમૂળમાં 52 બરાબર ઓકે આ એક દાખલો થયો હવે ત્રીજો દાખલો આવે છે હવે ત્રીજો આ 3 દાખલા થઈ ગયા તમારે અંતર શોધવાના બેટા આ અંતર શોધવાના 3 દાખલા થઈ ગયા હવે આવશે તમારું એસી શું આવશે ચલો હવે શું કરીશું આપણે x1 ક્યાં રહ્યું આ x2 ક્યાં રહ્યું આ y1 ક્યાં છે આ y2 ક્યાં છે આ તો શું થશે 3 - 2 કૌંસ બાર વર્ગ વત્તા 2 - 3 બોલો થયું બરાબર ચલો 3 માંથી 2 જાય તો 1 નો અને 2 માંથી -3 જાય તો એનો વર્ગ 1 નો વર્ગ કેટલો -1 નો વર્ગ પણ કેટલો બરાબર કેટલા વર્ગમૂળમાં 2 ની કિંમત આશરે કેટલી મૂકી જાણે 1.41 આ યાદ પણ રાખવાની છે વર્ગમૂળમાં 2 છે તો એની કિંમત છે 1.41 આશરે 1.41 આશરે તો આપણે કહીએ એસી બરાબર વર્ગમૂળમાં 2 બરાબર 1.41 ખ્યાલ આવ્યો ભાઈ પાછળ એમને માવડો નથી હું તમને એક ઉદાહરણ આપું છું તમને ખ્યાલ આવશે કે કેટલી મહેનત કરીએ છીએ ત્યારે કોઈ વસ્તુ આપણના મગજમાં ઉતરે છે આ ખાલી તમને સમજમાં આવી વાત આ જો આવડ્યું નથી આ તો એમ લાગે છે તમને કે સાહેબ જે વાત કરે છે એ બરાબર વાત કરે છે આનાથી વાત આપણને શું સમજમાં આવી કે ભાઈ સાહેબ જે વાત કરે છે એ બરાબર વાત કરે છે હજુ તમને આવડ્યું ઘેર જઈને 2 વખત 3 વખત 5 વખત ગણશો તમને તો આવડશે ને નહીં આવડો પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે એટલે તમને એમ લાગશે કે આ તો પ્રશ્ન ચોપડીનો જ છે આ તો દાખલો ચોપડીનો જ છે પણ આવડશે નહીં ગણવા બેસતો ત્યારે કારણ કે તમે મહેનત નથી કરી મહાવરો નથી કર્યો સતત પ્રયત્ન નથી કર્યો પુનરાવર્તન નથી કર્યું એટલે હવે આપણે ત્રિકોણવાળું યાદ કરો ત્રિકોણનો સિદ્ધાંત કયો છે કોઈ પણ 2 બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં મોટો થાય હવે અહીં જુઓ કે ભાઈ આ 2 બાજુનો સરવાળો જોઈએ તો 7 ને 1 8 આ અપૂર્ણાંક કાઢી લઈએ તો એ 7 ને 1 અને આ કેટલા છે 7 એટલે આ મોટો કહેવાય ચલો આ બંને જોઈએ 7 ને 1 એ પણ આના કરતાં મોટો કહેવાય ચલો એ સિવાય તમે આ બંને જોઈએ તો 7 ને 7 14 એ આના કરતાં મોટો કહેવાય એટલે 3 બિંદુઓ હોય એટલે ત્રિકોણ રચે પણ ક્યારે જ્યારે કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેના અંતરનો સરવાળો ત્રીજા 2 બિંદુઓ ત્રીજા જે કોઈ પણ મતલબ કે 2 બાજુઓના અંતરનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય ત્યારે તો અહીં આપણે લખવાનું કે અહીં એક મુદ્દો લખવાનો તમને પુસ્તકમાં લખેલું આપ્યું છે પુસ્તકમાં શું લખ્યું આપ્યું છે કે ભાઈ અહીં 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો છે માટે આ ત્રણેય બિંદુઓ
ત્રિકોણ રચશે ત્રણેય બિંદુઓ શું કરી શકશે? ત્રિકોણ. એટલે અહીં સુધીનો પ્રશ્ન પૂરો થઈ ગયો તમારો. હવે જો હા તો આપેલ ત્રિકોણનો પ્રકાર જણાવો. આ એ તમને આવડતું નથી. હવે ત્રિકોણના પ્રકારો કેટલા છે એ તમને ખબર નથી. ભાઈ ત્રિકોણના પ્રકારો કેટલા છે કોઈ કહેશે મને? ત્રિકોણના પ્રકારો કેટલા છે? ત્રિકોણના પ્રકારો જોવા જઈએ તો 6 પ્રકારો છે. અગાઉ પણ મેં કદાચ એકાદ વખત તમારા ક્લાસમાં આ વાત કરી હતી કે ત્રિકોણના પ્રકારો જોવા જઈએ તો 6 પ્રકારો છે. 3 પ્રકારો છે એ બાજુઓ ઉપર આધારિત છે અને 3 પ્રકારો છે એ ખૂણાઓ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે બેટા? ખૂણાઓ ઉપર આધારિત. ત્રિકોણના અંગો કેટલા? ત્રિકોણના અંગો કેટલા? 6. અંગો કેટલા? ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? કેટલો બેટા? 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો? અને ત્રિકોણના અંગો કેટલા? ત્રિકોણના હવે 6 પ્રકાર છે. 3 પ્રકાર બાજુઓના આધારે થશે અને 3 પ્રકાર થશે એમના ખૂણાઓના આધારે. હવે બાજુઓના આધારે 3 પ્રકાર કયા કયા થાય છે? તો એક થશે સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ? સમબાજુ કોને કહેવાય? સમ એટલે સરખું. સમ એટલે જે ત્રિકોણની બધી જ બાજુઓ સરખી હોય તે ત્રિકોણને. પછી સમદ્વિ બાજુ ત્રિકોણ. બીજો કયો આવે છે ભાઈ? સમદ્વિ, કે ભાઈ જેની 2 બાજુઓ સરખી હોય. અને ત્રીજો જે પ્રકાર છે એને કહેવામાં આવે છે વિષમ ત્રિકોણ. કેવું ત્રિકોણ કહેવામાં આવે છે? વિષમ ત્રિકોણ, કે ભાઈ 3 બાજુઓના માપ અલગ અલગ હોય. અહીં આપણે દોર્યું હતું 3, 4, 6 એ વિષમ બાજુ ત્રિકોણ થઈ ગયું. ખૂણાઓના આધારે 3 પ્રકાર કયા કયા પ્રકાર પડે છે? તો નંબર 1 છે લઘુકોણ. નંબર 1 શું છે? નંબર 2 આવે છે કાટકોણ અને નંબર 3 આવે છે ગુરુકોણ. લઘુકોણ એટલે જે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ 90 કરતાં નાના. ત્રણેય ખૂણાના માપ કેવા? એ શું થશે? લઘુકોણ. લઘુ એટલે નાનો અને ગુરુ એટલે અને ગુરુકોણ કોને કહેવાય? જે ત્રિકોણનો કોઈ એક ખૂણો 90 કરતાં મોટો. કોઈ એક ખૂણો એ ત્રિકોણને શું કહીશું આપણે? ગુરુકોણ ત્રિકોણ કહીશું. અને જે ત્રિકોણનું કોઈ એક ખૂણો 90 હોય એ કાટકોણ ત્રિકોણ. ત્રણેય ખૂણા 90 કરતાં નાના, એક ખૂણો 90 કરતાં મોટો અને એક ખૂણો 90. હવે આના સાથે સાથે આપણે ત્રિકોણના પ્રકરણમાં અને અગાઉ 9મા ધોરણમાં એક શીખી ગયા પાયથાગોરસનો પ્રમેય. કયો શીખ્યો બેટા? પાયથાગોરસનો પ્રમેય સિદ્ધાંત. પાયથાગોરસનો સિદ્ધાંત શું છે એ પણ આપણે જરા જોવાનું, ચેક કરવું પડશે. હવે પ્રશ્ન એ હતો કે ભાઈ કયા પ્રકારનો ત્રિકોણ છે? આ છે કે 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 આ છે? ચલો, અહીં 3 બાજુઓ સરખી છે ભાઈ? ના. આ 2 બાજુઓ સરખી છે? ના. 3 બાજુ અલગ છે એટલે વિષમ બાજુ તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ આનું માપ અલગ છે, આનું માપ અલગ છે, આનું માપ અલગ છે. હવે અહીં જુઓ કે ભાઈ લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. તો આ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે જુઓ કે કોઈ પણ 2 બાજુઓના માપનો સરવાળો, 2 બાજુઓના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય છે. એ શું કહેવાય છે? ચલો, આ એસી બરાબર કેટલા છે બેટા વર્ગમૂળમાં? માટે એસીનો વર્ગ હોય તો કેટલા થઈ જાય? 2. બંને બાજુથી વર્ગને વર્ગમૂળ ઉડી જાય. અહીંથી આપણે આ વર્ગ લગાવ્યો હોય તો આ વર્ગમૂળ ઉડી ગયું. ચલો, એવી રીતે એબી બરાબર કેટલા થાય? 50. એબીનો વર્ગ કેટલો થાય? 50. અને બીસીનો વર્ગ કેટલો થાય? 52. કેટલો થાય? 52. આ બંનેનો સરવાળો આના જેટલો થાય છે? થાય છે. આ બંનેનો સરવાળો જુઓ તમે તો આના જેટલો થાય છે. આ બંનેનો સરવાળો ફરીથી જરા જુઓ. આ બંનેનો સરવાળો કેટલો છે? 52 થાય છે. તો કે અહીં આપણે લખવાનું કે અહીં એસીનો વર્ગ વત્તા એબીનો વર્ગ બરાબર 2 વત્તા 50 બરાબર 52 બરાબર બીસીનો વર્ગ થાય છે. માટે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ કેવું ત્રિકોણ છે બેટા? આ ત્રિકોણ કેવું ત્રિકોણ કહેવાય? કાટકોણ ત્રિકોણ. યસ, ધેટ્સ ઇટ. બે